નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ભાગ્યશાળી પુરુષોની 7 નિશાનીઓ. દરેક વ્યક્તિની શારીરિક રચના અલગ અલગ હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મનુષ્યની શારીરિક રચના અને તેના શરીર પર હાજર કેટલાય નિશાનોના આધારે કોઈ પણ સ્ત્રી કે પુરુષનું જીવન અને ભાગ્ય નક્કી કરી શકાય છે. શરીર પરના કેટલાય નિશાન વ્યક્તિના જીવનમાં કેટલાય દુર્લભ સહકાર વિશે પણ કહી શકાય છે. આજે અમે તમને તે નિશાનો અને શરીરના અંગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સીધો સંબંધ વ્યક્તિના જીવનમાં સંપત્તિ સાથે હોય છે. તે તમારા નસીબમાં ધન લખાયેલું છે કે નહીં તેનાથી સંબંધિત છે. આજના ભૌતિકવાદી વિશ્વમાં પૈસાની ખૂબ જ જરૂર છે. દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય જ છે, પછી તે ગરીબ હોય કે અમીર. પૈસા વિના ન તો ધર્મનું પાલન થઈ શકે, પૈસા વિના આપણે ભૂખ્યા વ્યક્તિની ભૂખ નથી સંતોષી શકતા. સામુદ્રિક શાસ્ત્રમાં દર્શાવેલ આ નિશાનો અને શરીરની રચનાને આધારે નક્કી કરી શકાય છે કે કયો માણસ ઘણો ભાગ્યશાળી છે અને તેમના જીવનમાં તે કેટલો ધનવાન બનશે. લોકો પોતાના માટે તેમજ તેમના પરિવાર અને જીવનસાથી માટે ખૂબ જ નસીબદાર હોય છે અને તેમના કારણે તેમનો આખો પરિવાર ખુશહાલ જીવન જીવે છે. તો ચાલો જાણીએ પુરુષો માટે લકી વસ્તુ વિશે. શરીરના અંગોની રચના કેવી હોય છે અને તેના પર શું નિશાન હોય છે. તેમનું શરીર જે તેમના ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે નંબર 1 વિશે વાત કરીએ તો સદ્ગુણી બાળકનો જન્મ. જે વ્યક્તિના ઘરમાં સદ્ગુણોથી સંપન્ન બાળકનો જન્મ થાય છે તે કોઈ ભાગ્યશાળી માણસથી ઓછો નથી હોતો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેના ઘરમાં સંસ્કારી અને શિક્ષિત બાળક હોય છે અને જ્યારે બાળક પોતાના માતા પિતાનું સન્માન કરે છે ત્યારે તેની વૃદ્ધાવસ્થા આરામદાયક બને છે. આવી વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પણ સુખ ભોગવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. તેથી કહેવાય છે કે પુત્ર લાયક હોય તો ધનનો સંચય થાય છે અને પુત્ર અયોગ્ય હોય તો ધનનો નાશ થાય છે. વિનાશ એટલે કે ધનનો નાશ. એટલે કે જો પુત્ર લાયક પુત્ર હોય તો ઘરમાં ધન સંચય કરવાની જરૂર નથી. તે પોતે જ ધન કમાય છે અને ધનવાન બને છે. પરંતુ પુત્ર ખરાબ પુત્ર હોય તો સંચિત ધનનો પણ નાશ થાય છે. હવે આપણે નંબર 2 વિશે વાત કરીએ તો સુંદર પત્ની મેળવવી એ પુરુષ માટે ખૂબ જ નસીબદાર સંકેત છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે કોઈ પણ સ્ત્રી જે સુકન્યા તેના પરિવારની ગરિમતાને ધ્યાનમાં રાખીને કામ કરે છે. જે પણ પુરુષ સુકન્યા સાથે સ્ત્રી લગ્ન કરે છે તે ભલે ટૂંકું જીવન જીવે પરંતુ તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ, સુખ અને શાંતિ રહે છે. આજકાલ સારા કળિયુગના યુગમાં જીવનસાથી મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે. જો કોઈ પુરુષને સારી પત્ની મળે તો તે કોઈ ભાગ્યશાળી પુરુષથી ઓછો નથી. હવે આપણે નંબર 3 વિશે વાત કરીએ તો જે માણસની પીઠ કાચબાની પીઠ જેવી હોય છે તે ખૂબ જ ધનવાન હોય છે અને જે માણસની હથેળીની મધ્યમાં સુંદર હોય તે ભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિ વિશે કહેવાય છે કે તેને વાહનની સુવિધા મળે છે, સમાજમાં ઘણું માન સન્માન મળે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે પુરુષોની છાતી પહોળી અને લાંબી હોય છે તે ભાગ્યશાળી હોય છે. તેઓ ખૂબ જ નાની ઉંમરે તેમની કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરે છે. જો કોઈ પુરુષના પગની તર્જની આંગળી તેના અંગૂઠા કરતાં મોટી હોય તો તેને સારો જીવનસાથી મળે છે.
જે પુરુષોની છાતી પર ઘણા બધા વાળ હોય છે તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પુષ્કળ સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. આવી વ્યક્તિ સ્વભાવથી ખૂબ જ સંતુષ્ટ હોય છે અને તે પોતાનું જીવન પોતાના માટે જીવે છે. જે વ્યક્તિના ચરણોમાં કમળના રથ જેવા ચિહ્નો હોય તેમનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે. આ સાથે જ જે પુરુષોના હાથમાં 6 આંગળી હોય છે તેઓ સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે, જેના કારણે તેઓ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરે છે અને તેમને તેમના જીવનમાં સફળતા મળે છે. પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જો કોઈ માણસના પગ નરમ અને લાલ રંગના હોય અને તેના પગ હંમેશા પરસેવાથી મુક્ત હોય તો તેને જીવનમાં આરામ અને વૈભવ પ્રાપ્ત થાય છે. આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે. જો કોઈ માણસના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે. જે પુરુષોની જાંઘ લાંબી, જાડી અને મજબૂત હોય છે તેઓને હંમેશા ભાગ્યના આશીર્વાદ મળે છે. તેવી જ રીતે જે પુરુષોના ખંભા ખૂબ પહોળા હોય છે અને મજબૂત હોય છે તેઓ શાંતિથી જીવન જીવવાનું પસંદ કરે છે. આવા લોકો તેમની મહેનત પર વિશ્વાસ કરે છે. ટૂંકી ગરદન અને સામાન્ય ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી ગરદનવાળા લોકો જેમની ગરદન બહુ લાંબી નથી તેઓ તેમના જીવનથી ખૂબ જ ખુશ છે. તેઓ ઘણા પૈસા કમાય છે અને તેમના જીવનમાં ઘણી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરે છે. આ સાથે જે પુરુષોની હથેળીનું તળિયું એટલે કે હથેળીના બીજનો ભાગ ઉપરની તરફ ઊંચો હોય છે આવા લોકો ખૂબ જ ઉદાર સ્વભાવના હોય છે અને કોઈની મદદ કરવામાં શરમાતા નથી. આવા લોકો સુખ અને શાંતિથી ભરેલું જીવન જીવે છે. જે પુરુષોનો અંગૂઠો તેમના પગના અન્ય તમામ અંગૂઠા કરતાં મોટો હોય છે આવા લોકોને તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો નથી કરવો પડતો અને આવા લોકો તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે. આવા લોકો પર હંમેશા દેવી દેવતાઓની કૃપા રહે છે. તેમના જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી રહેતી નથી અને તેઓ પોતાનું જીવન ખૂબ જ આરામથી જીવે છે. એવા લોકો કે જેમના હાથમાં શંખ, ચક્ર, ગદા, રથ કે બાણના નિશાન હોય છે તેમને તેમના જીવનમાં ચોક્કસ બીજા પર શાસન કરવાનો અધિકાર મળે છે. આવા લોકોને જમીન અને મકાન બાંધકામ પર શાસન કરવાનો અધિકાર પણ મળે છે. તેઓ ઘણી સફળતા પ્રાપ્ત કરે છે અને તેમના ઘર પર હંમેશા આશીર્વાદ રહે છે. જે પુરુષોના હાથ પર ત્રિકોણનું નિશાન હોય છે તેઓ તેમના પરિવારમાં ગૌરવ લાવે છે. આવા લોકોને દરેક પ્રકારની સુખ અને સુવિધા પ્રાપ્ત થાય છે. તેમનો સ્વભાવ ખૂબ જ ખુશહાલ હોય છે જેના કારણે દરેક વ્યક્તિ તેમની તરફ આકર્ષિત થાય છે. આ લોકો પોતાના કુળનું ગૌરવ વધારે છે. આવા લોકોના ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને તેમના ભાગ્યમાં રાજયોગ લખાયેલો હોય છે. જે વ્યક્તિના પગમાં તલ હોય છે તે ખૂબ જ સુંદર હોય છે, નસીબદાર અને રાજાની જેમ પોતાનું જીવન જીવે છે. આવા લોકોની તમામ વૈભવી વસ્તુઓ મળે છે. જે પુરુષોનું માથું ગોળ અને કપાળ પહોળું હોય છે તેઓ ખૂબ પ્રભાવશાળી હોય છે અને પોતાના પરિવારને દરેક પ્રકારની ખુશીઓ આપવાનો પ્રયાસ કરે છે. જે પુરુષોની આંખો વાદળી કમળ જેવી સુંદર હોય છે અને જેમના હાથ ઘૂંટણ સુધી લાંબા હોય તેઓ જીવનભર સુખ ભોગવે છે. આવા લોકોના હાથમાં ખ્યાતિ હોય છે અને તેઓ જે પણ કાર્યમાં હાથ અજમાવે તેમાં સફળતા પ્રાપ્ત કરે છે. જે પુરુષોની છાતી પહોળી અને મજબૂત હોય, ઊંડી નાભી અને નરમ ગુલાબી પગ હોય તેઓ પ્રેમની બાબતમાં ખૂબ જ નસીબદાર હોય છે. એવું માનવામાં આવે છે કે તેઓને તેમની પત્ની પાસેથી દરેક પ્રકારની ખુશી મળે છે. તેમના જીવનસાથી સાથેના તેમના સંબંધો હંમેશા મધુર રહે છે. તેમનું લગ્ન જીવન ખૂબ જ ખુશીથી પસાર થાય છે અને તેઓ પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવે છે, સુખ અને સંતુષ્ટ સાથે જીવે છે. સ્વસ્થ શરીર અને મન હોવું એ સારા સ્વાસ્થ્યની સૌથી મોટી નિશાની છે.
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે, ભાગ્યશાળી બનવાનું પહેલું લક્ષણ એ છે તમારું શરીર હંમેશા સ્વસ્થ રહે, કારણ કે જીવનનું અનંત સુખ સ્વાસ્થ્યમાં જ રહેલું છે. શરીર જો કોઈ વ્યક્તિ બીમાર રહે તો તે પણ નહીં, તે પૈસા કમાવવા માટે સક્ષમ નથી અને તે તેની સંપત્તિ અને સમૃદ્ધિનો આનંદ માણી શકતો નથી. કાયમી આવક એ ભાગ્યશાળી હોવાની મોટી નિશાની માનવામાં આવે છે. જો કોઈ સ્ત્રોતમાંથી અચાનક તમારી પાસે ઘણા પૈસા આવે છે અને તેના કારણે તમારી પાસે કાયમી આવક છે તો એક સારો સંકેત છે. તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે, કારણ કે જે લોકોને પૈસા મળે છે પરંતુ તે ટકી નથી શકતા, તેઓએ સ્વીકારવું જોઈએ કે તેઓ ખરેખર ભાગ્યશાળી નથી. આવું એટલા માટે થાય છે કારણ કે તેઓએ કોઈ ખોટું કાર્ય કર્યું હોય, જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડે છે, જેના કારણે દેવી લક્ષ્મી તેમનાથી નારાજ થઈ ગયા છે. વારંવાર તમારે નોકરી બદલવી પડે તો પણ એ તમારાથી ભૂલ થઈ હોવાનો સંકેત છે, જેના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ ગયા હોય અને તમારા કામમાં અવરોધો આવી રહ્યા હોય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.